ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા ભાજપ મોરચા દ્વારા શહીદ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના જાડેશ્વર સ્થિત સાંઈ મંદિરથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી સાંઈ મંદિરેથી નીકળી તુલસીધામ, જ્યોતિનગર, કસક સર્કલ, સ્ટેશન, પાંચબત્તી થઈ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકરોએ જોડાઈ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભારતની આઝાદીમાં અનેક ક્રાંતિકારીઓ શહીદ થયા। એ પૈકીના 3 શહીદો જે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, એઓને આજના દિવસે ફાંસી અપાયેલી અને એમના આ શહીદી નિમિત્તે આજે ભરૂચ તાલુકા ભાજપ યુવા મોરચા તરફથી જે રેલીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, એમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ સમગ્ર તાલુકાની ટીમ, ભાજપના કાર્યકરો સૌ જોડાયા છે અને આજની રેલી ખૂબ જ સુંદર રીતે સફળ બને એવી અભ્યર્થના। 23 માર્ચ 1931 આ દિવસ ઇતિહાસમાં ક્યારેય નહીં ભૂલાય। દેશના આંતરિક વીર શ્રી ભગતસિંહ અને ગુરુજીને જ્યારે ફાંસીની સભામાં આવી હતી, ત્યારથી આ દિવસને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચો શહીદ દિવસ તરીકે ઓળખે છે। આ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશમાં આ દિવસે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, જેના અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લામાં પણ ભરૂચ જિલ્લા યુવા ભાજપ અને ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીનો ઉદ્દેશ એટલો જ છે કે સમગ્ર યુવાઓ, આજની આ પેઢી, આજની આ જનરેશન એ આપણા વીર સપૂતોના જીવન મૂલ્યોને, તેમના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારે અને ભારત દેશને પરમ વૈભવના શિખર સુધી પહોંચાડે।